નમસ્કાર મિત્રો, આજે થઈ તારીખ 5, ગત તારીખ 4 ને બપોરના 2 વાગ્યાના અરસામાં મોરબીના રફાળેશ્વર પાસે આવેલા જીઆઈડીસીના જે કારખાના છે તેમાં સિરામિક કારખાનાનું ગોડાઉન છે ને આ ગોડાઉનમાં નાફેડ દ્વારા જે મગફળી ખરીદી કરવામાં આવી હતી ટેકાના ભાવે, આ ટેકાના ભાવે મગફળી જે ખરીદી કરેલી હતી તે ગોડાઉનમાં આગ લાગી હતી ને આગ લાગ્યા બાદ અહીં અલગ અલગ 10 જેટલી ફાયરની ટીમો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને અત્યારે પણ કુલિંગ ચાલી રહ્યું છે। અત્યારે બપોરના 12 વાગ્યા છે એટલે કે 20 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને હજી પણ મગફળી કાઢવાની કામગીરી ચાલી રહી છે। અહીંયા જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ 1.59 લાખ બોરી મગફળીની આમાં ભરેલી હતી અને સાથે જ લગભગ 40 થી 42 કરોડનું આ મગફળી હોવાનું સામે આવ્યું છે। જ્યારે આગ લાગી ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારબાદ રાજકોટ, મોરબી સહિતના આજુબાજુના તાલુકાઓમાંથી ફાયરની ટીમો પણ અહીંયા બોલાવવામાં આવી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। વહીવટી તંત્ર પણ અહીંયા પહોંચ્યું હતું અને આ જે નુકસાની છે તેની સમીક્ષા કરવામાં આવી હતી। અત્યારે પણ કુલિંગની કામગીરી ચાલી રહી છે અને સાથે જ જે ગોડાઉન છે આ સિરામિકનું અને જેમાં મગફળી ભરી હતી તેમાંથી મગફળીની બોરીઓ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। હજી પણ આ જે ગોડાઉનમાં જે મગફળી જે ભરેલી છે તે લગભગ આજ સાંજ સુધી કાઢવી પડે તેવી સ્થિતિ છે કે જે પ્રકારે મગફળીમાં મોટા પાયે નુકસાન થયું છે અને આ તમામ બોરીઓ એટલે કે 1.59 લાખ બોરી જે મગફળીની હતી તે બળીને ખાક થઈ છે। અત્યારે તમે જે મગફળી છે તે મગફળી જોઈ શકો છો કે એકદમ આરે બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે તેવા પ્રકારની તમને જોવા મળે છે। એટલે ખાસ કરીને 42 કરોડથી વધુનો જે મગફળી છે તે બળીને ખાક થઈ છે। હાલ જે પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ લગભગ 20 કલાકથી વધુ અહીંયા જે કામગીરી ચાલી રહી છે ને હજી પણ કામગીરી ચાલી રહી છે। આગ લાગવાના પગલે શેડના કારખાનામાં પણ મોટું નુકસાન થયું છે। અલગ અલગ જગ્યાએ બાકોરા પાડી અને પાણી કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા, બોરીઓ કાઢવા માટેનો પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો છે। એટલે કે આગ જે છે તે ગોડાઉન તમામ જગ્યાએ બંધ હતું તેથી આગ પર કાબુ મેળવતા વાર લાગી। અલગ અલગ જગ્યાએ શટર દિવાલોમાં બાકોરા પાડવામાં આવ્યો અને ત્યારબાદ પાણીનો મારો ચલાવવામાં આવ્યો। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। હાલમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે મોરબી મહાનગરપાલિકાની ફાયરની ટીમ અહીંયા પહોંચી છે કુલિંગ માટે। એટલે લગભગ 20 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને હજી પણ કુલિંગની કામગીરી ચાલી રહી છે અને મોટા પ્રમાણમાં મગફળી નુકસાન થઈ છે। હવે મહત્વની વાત એ છે કે આ જે મગફળી જે ગોડાઉનમાં રાખી હતી તેમાં ફાયરના સાધનો ન હતા। જે ફાયરના ઓફિસર છે તેઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે અહીંયા જે ગોડાઉન છે તેમાં ફાયરના સાધનો ન હતા। સીસીટીવી હતા પણ સીસીટીવી અહીંથી દીવાલ સહિતની કામગીરી જે આગળની તપાસ માટે લઈ ગયા છે, પરંતુ જે પ્રકારે અહીં આવડી મોટી ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે ગંભીર બેદરકારી સામે જે પણ આના લાગુ પડતા અધિકારીઓ હોય તેની સામે આગળની દિશામાં કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે એ જોવાનું રહ્યું। હાલ તો ખેડૂતો પાસેથી ખરીદેલી 1.59 લાખ બોરી સળગી જવાનો બનાવ સામે આવ્યો છે અને આ વિકરાળ આગ સ્વરૂપ ધારણ કરી લેતા લગભગ 10 જેટલી ફાયરની ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો અને હાલ આગ પર કાબુ મેળવી રહ્યો છે, પરંતુ કુલિંગની કામગીરી હાલમાં પણ ચાલુ છે। જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે આવી રીતે અલગ અલગ જગ્યાએ ગોડાઉનના શટર તોડી અને ત્યારબાદ અંદર પાણીનો મારો ચલાવવો પડે તેવી સ્થિતિ છે। અત્યારે તમે જે લાઈવ દ્રશ્યો જુઓ છો તે બપોરના 12 વાગ્યા છે અને 2 વાગ્યાની આસપાસ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। એટલે હજી પણ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવાયો નથી, કુલિંગ કામગીરી ચાલી રહી છે। એટલે જે પ્રકારે 1.59 લાખ બોરી જે ભસ્મીભૂત થવાનો બનાવ સામે આવ્યો છે તેને લઈ આગામી દિવસોમાં કેવા પ્રકારની કામગીરી થશે અને કોની સામે આ તપાસ બેસશે, શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું।